वेला बनाई अरे हमारा बाप ने देवी ते वेला बनाई सुख महावरे रुपया दुख महावरे બધું તો ઠીક છે પણ આજનું જે સાઉન્ડ છે ને એના માટે તાલીઓનો ગરગરાટ થઈ ગયા ભાઈ અને આજનું જે ગુરુદેવ વિડિયો શૂટિંગ છે આજનું જય ગુરુદેવ માફ કરજો જય ગુરુદેવ સ્ટુડિયો અને આ જેની ભગવતી છે ને જેની કમાણી છે કમાણી જે કરી છે ને ભાઈ કમાણી રૂપિયા નહીં હો જેને ગાદી તપાઈ હોય જન દુખ બાપની હોય મારા બાપની દેવી તનવારી છું એવી માં જે કોઈનું કોઈ નતું તે દાડે માએ બાવડું ઝાલ્યું તો કેમ રોવે છે એ ઝવેર કેમ રોવે છે મારી ધર્મની ધરતી ઉપર કેમ રોવે છે દેવી મારું કોઈ નહીં નથી કોઈ કાકો કુટુંબ નથી કોઈ મામો મુહાડે દેવી કદાચ મારા ઝવેર બાપાએ તારા નામ નો લવનો આ તારા દર્શન માટે આવેલી 18 નાથ આજ બેઠી છે પણ ઘડીક જો ગાદી ભૂવો બેઠો હોય અને સુરતની બજારની અંદર જો મેલડી તારા નામના છાપા ભરતા હોય તો મારી દુખિયારી મેલડી વેળા બનાઈ તારા નામની હો અહીંથી હાકલો મારે કોઈ કલાકારની જરૂર નથી માં તારે પણ આવેલી નાથ કોઈ ગરીબ હોય તને ના ભીના હોતે ને ટબકા પારા તો મેલડી ઊભી રહી જાય મનુષ્ય દૃષ્ટ તો તને કોઈ પૂજવા વાળો નહીં મળે અરે મારા બાપની દેવી તન વારી દઉં કદાચ આ પંથકે એવું નહીં
સુરતની અંદર ગામ વરેલી, વરેલીના હાઈવે માથે તારા નામનો ઝંડો રોપ્યો છે. એવું નહીં કે આજે પ્રોગ્રામ રાખ્યો ત્યારે આટલી પબ્લિક ભેગી થઈ, ના. રવિવાર હોય કે મંગળવાર હોય કે શનિવાર હોય, 365 દાડા સુધી દેવી તારા મઢે તો માનવીઓનો મેળો ભરાય છે. કેમ? કોઈને દીકરા ના હોય તો દીકરા દેવા વારી મારી જનેર બાપાની, યા મારી દુખિયાની મેલડી. તને આવામાં વાલ ના લાગે, અરે દેવી તને આવામાં વાલ ના લાગે. વાડીના બમલા ઓલા બાબલા ને વાડી મેલીશ નહીં. વાડીના બમલા લફાવલા રે વાડી મેલીશ નહીં. વારી ધામ પાછા આ વિડિયો શૂટિંગ વાડીના ભમલા ભૂલા ભાવરા રે વાડી મેલીશ નહીં. એમાં જો આ સમયના વેળાએ જો કદાચ તારા નામનો ડાયરો રાખ્યો હોય, જો કદાચ ઝવેર બાપાએ કદાચ તારા નામનો લવનો વાર્યો હોય ને કદાચ એના દીકરે તું મળી હોય ને, તો મારી દુખિયાની મેલડી તને આવામાં વાર ના લાગે મારા બાબો.
બાબો બાબો આમ તો માં ભગવતી જોગ માયા 9 લાખ લોબડિયારી જેના નામના અહીંયા ડાયરા રાખ્યા છે એની એક નાની એક વાત થઈ જાય મારી મેલોડીનો પ્રસંગની વાત થઈ જાય ભુવાજી રમી રહ્યા છે ભુવાજી ગાદીએ બેઠા છે ત્યારે નાનો પ્રસંગ જેનું કોઈ નહીં એનો ધણી મેલોડી બની જાય મારા બા નાનું પંખીના માળા જેવું ગામ રામપરા ગામ અને ઈ રામપરા ગામની માલિપા વટે માર્ગે જેમ અત્યારે જે આપણે માતાનો માંડવો રાખ્યો છે ને મારી દેવીના નામની ડાકલી વગાડે છે ને જે સમયે રામપરા ગામની માલિપા નવરંગો માંડવો રાખ્યો હતો હવા હવા ભુવા ડાકલીઓ રમતા હતા પણ મારવાડની ધરતીથી કઈક રવારી કઈક ભરવાડ જેથી હાથકારી ડુકાર પડ્યો તો તેદારે પોતાની વસ્તી લઈને પોતાનો માલ ઢોર લઈ પોતાનો મલખ મૂકી અને પોતાના જનવરો લઈને ડુકાર મટાવવા માટે પોતાનો દેહ મૂકીને બીજા દેહમાં આવ્યા હતા એમાં ભરોડો ભરવાર બોરુડા ભરવાડની વાતો કરવી મારા બાપની દેવી અને જયભાઈ પણ આવી ગયા છે એમના માટે તાલીઓનો ગરગરા થઈ જાય સાહેબ મારી ઓછી મુડીનો ધણી વેળા બનાવી હતી બાબા જેથી રામપરા ગામની માલિપા ભરોડો ભરવાર પોતાનો ધન પોતાની વસ્તી લઈને દુકાર મટાવા આવ્યો તો હો અને જે દાડે મેઘલી રાત પડી હતી અને ઈ મેઘલી રાતે તે દાડે માં ભગવતી જોગ માયા જેથી રામપરા ગામની અંદર હવા હવા ભુવા ધૂણતા ડાકલીએ અને અજાણ દેહનો ભરોડો ભરવાર ધર્મ ધરતી ઉપર પોતાનો ઢોર ડાકર લઈને આવ્યો હોય કોઈ કોઈનું કોઈ નહીં પણ આ ભરોડો ભરવાર મેઘલી રાત પડી છે રામપરા ગામના સીમાડાની માલિપા જમીનની પથારી કરી અને મેઘલી રાતે હૂતો છે પણ જેમ અત્યારે આપણે ડાકલી વગાડીએ છે ને એવી રામપરા ગામના સીમાડાની અંદર કઈક ભુવા બેહી અને દેવીની ડાકલીઓ વગાડતા હતા મારા બાપ ડાકલી નો અવાજ મારા ભૂરુડા ભરવાડના કાને પડ્યો
લાઈ જો ખાલી કીધી એ ભુવા એ જીવવું અત્યારે જીવતા જીવતા જે મળી ગયું ઠીક છે, પછી મર્યા પછી તો મળે કે નહીં મળતું. ધન્યવાદ છે મારી દુખિયારી મેલડી તારા સાધનિયાની અંદર આવેલા. કોઈ દારો દુખિયારી મેલડી નામ છે ખરી, પણ કોઈને દુખી રહેવા દઉં તો જગત મેં મને ઝવેર બાપાની દુખિયારી મેલડી નહીં કહેવાય. જીજે 24 એ જીજે 24 પાટણ પાટણ મેઘલી રાતે ભુવાના કાન ડાકલી નો અવાજ વાગ્યો. ભોરુડો ભરવાડ મેઘલી રાતે ધબકીને જાગી જો મરી ના. તેથી ગામની અંદર ડાકલી વાગતી હતી ને, ડાકલીનો અવાજ ગામ સીમારે ઢોર ઢાકર લઈ મેઘલી રાત એટલે 12 નો સમો બન્યો હતો. અને ઈ 12 ના સમયે જે ગામમાં ડાકલી વાગે ને એ ડાકલીનો અવાજ ભોરુડા ભરવાડના કાને પડ્યો. તેથી ભોરુડો ભરવાડ બેઠો તો થયો અને પોતાની ધર્મ પત્નીને કીધું કે સાંભળો છો, ગામમાં કોઈ માતા રમાતી હોય ને એવું લાગે છે મારા બાપ. તેથી માં જગદંબા જોગણી અને તે વખતે ભોરુડા ભરવાડની ધર્મ પત્ની એવું બોલી કે સ્વામીનાથ અજાણ દેશ છે, કોઈ આપણને ઓળખતું નથી, આઈ બેજો. પણ જેને મારવાડની ધરતી માથે પોતાની દેવી પણ મૂકીને આવવું પડ્યું હોય દુકારની અંદર, ડાકલી વાગીને પોતાની દેવી સાંભળી હો, લાય મારી દેવી તો અહીંથી હજારો ગૌ છે દૂર, પણ આખરી કઈ માતા રમાય છે ને કયા ભુવા ડાકલી વગાડે છે. જે માતા રમાતી હોય એ માતાના દર્શન કરી આવો. પગની માલી પા જોડા પહેર્યા ને હાથની માલી પા ખોખરો પરોણો લીધો મરી ના. ગામની અંદર આયો ને ભુવાના ડાકલા વાગતા તેથી ભુવાના ડાકલા વાગતા હતા. પણ જ્યાં જ્યાં ભુવા બેઠા હોય ની આજુબાજુ તો હજારો પબ્લિક હોય ભાઈ, અને અજાણ્યો માણસ ડાકલી વાગતી એ સાંભળ્યું, મંદિર કને પહોંચી ગયો. પણ આટલે અને જે ઝાપો છે ને એટલે ભુવો બેઠો છે ને આગળ બધી પબ્લિક છે. મંદિરના ઝાપે ચપ્પલનો ઢગલો હતો. આ ભોરુડા ભરવાડને થયું કે ઠીક છે ભુવાના દર્શન થાય કે ના થાય, પણ મારી દેવીની ખમા આંગરી સાંભળી લઈશ. જે મઢનો બાર દરવાજો તો દરવાજે ઝાપે મંદિરના જે ઝાપે ચપ્પલનો ઢગલો હતો, આંગરી આ ભોરુડો ભરવાડ બેહી ગયો ચપ્પલ ઉપર. એક બાજુ રાવણ દેવ પોતે ડાકલી વગાડતા હોય, એમને રાવણ દેવ આવશે ને બાપા, કારો રાવણ, પણ એમનો રાગ કેવો હોય ત્યારે
ત્યારે કારેંગરા રાગની માલિપા વાત કરવી ત્યારે રાજુ ભુવો પોતાની દેવી નો શું કહે છે ખબર હે? દેવી મુબારકા દેશ મે જઉં તમને શેતરતી મને શેતરી સુતો તને કોઈ પૂછવા વાળો નહીં મને ઓહે મારા જવીર બાપાની દેવી તનવારી તું ભૂવો હતો ને ભાઈ આ ભરોડો ભરવાર ચપ્પલ ના ઢગલે બેઠો છે અને આ બાજુ ડાકલા વાગે છે રાવણ દેવ ઘા કરે છે ડાકલી નો અને તાતો જે ગાદી માથે ભૂવો બેઠો છે ને એ તો ખમા ઠીક છે બોલે ના બોલે એ પહેલા તો પેલા ભોરુડા ભરવાની એની મેલડી ખમા બોલવા આવી છે કે ખમા ખમા બાપ હું ભોરુડા ભરવાની મેલડી આવી બરાબર મેલડી આવી બરાબર આ બાજુ ભૂવો બેઠો છે ને ભૂવાના મુઢેથી ખમા નહીં બોલી અને પાછળથી ખમાનો અવાજ આવ્યો ક્યાંથી જેટલા અંત નામ પાછો મુખું કરી અને જોઈને તા તો ચપ્પલ માથે ભોરુડો ભરવાડ ધૂતો તેથી જે ભૂવા હતા ને ભૂવાને એવું થયું કે ભાઈ જે પણ હોય એ ચપ્પલ માથેથી બેઠો કરીને કે ગાદી ઉપર લાવો જે પણ માતા રમતી હોય હવે તા ચપ્પલના ઢગલે ખમા બોલી હોય તો ગાદી ઉપર તો પછી હું ના બોલે ભાઈ ભૂરુડા ભરવાડ ગાદી બેહાડો ને એટલે માતા બોલી કે ખમા ખમા બાપ ખમા હું ભૂરુડા ભરવાડની ભગવતી મેલડી છું બાપ કે માં આટલું ખમા કીધું ને પણ આટલી જ્યાં પબ્લિક હતી ને આટલી જ્યાં વસ્તી હતી ને એ બધી કોઈ અમીર ના હોય કોક તો ગરીબ હોય પણ એમેથી એ રામપરા ગામની માલી પર નવરંગો માંડવો હતો એકડી હવા હો ગામની વસ્તી ભેગી થઈ હતી એમાંથી એક દીકરી અને જે દીકરી જે પોતાનો પતિ અને પત્ની બે ઊભા થઈ અને જ્યાં ભોરડો ભવા ધૂણે છે ને એના ખોરે જઈ અને જે દીકરીએ ખોરો ફાતર્યો ને દીકરી એટલું બોલી કે ભુવા માતાના બાલ છે ને એટલા ભુવા ફેવરી નાખે મારા કરમનો અંદર કોઈ પાર નહીં કોઈ મને દીકરો નથી આલ્યો મારી દેવી કોને તારી દેવી ડબલ દીકરો આલે અરે બુઆ અરે બુઆ એ બુઆ બાપ કેટલાય ભુવા ફેવરી નાખ્યા મારા કર્મનો કોઈ પાર દવાખાના ફેવરી નાખ્યા અને ત્યાં તો ભોરોડા ભગવાનના શરીરની માલી પર મેલડી રમતી હતી મેલડી એટલું બોલી કે જા આજથી 9 મહિના 11 દાનોનો ટાઈમ લખી લેજે જો દીકરી ડોક્ટરના કેસ રિપોર્ટો ખોટા પાડી દઉં અત્યારે તું રોવે છે અને મારી મેલડી એવું કહે કે તારા કર્મની માલિપા
જો હું મેલડી બોલું, જો મેલડી ના કરું તો જગતમાં મને કોઈ મેલડી ના કે ઢોલી. દીકરીને આમ કીધું, ખોરો ફાતર મારા બાપ જારના દાના લીધા. મેલડીની રજા બહુ જબરી છે. અરે દેવી તું તમારું 2.5 લાખ નું થરીમલું છો. મારી ગરીબના માળાનો મનકો મારી હાઈકોર્ટની વકીલનો કેસ નરવાવારી. એદી હો એ દીકરી જબરું બોલી હતી કે માં જો બોલે ને તો હાચા મુખે દેજો હો. દેવી હું ગરીબ, મારું સાપરું ગરીબ, બધું તું દેવા વારી મેલડી છે, તું ગરીબ નહીં હો. જા 9 મહિને 13 દારે દીકરી તને દીકરો નાપું તો જગત મેં મું ભોરુડા ભરવાની મેલડી મટી જો. આટલું કીધું. હવે આ અજાન માનસ હતો, અજાન દેહનો હતો. એ પાછો ચપ્પલો થતો, ચપ્પલથી ધૂની પાછો ગાદીએ બેહાડ્યો અને એ પાછી દીકરાની બાદા આલી. હવે પેલા જે 4-5 ભુવા હોય એ તો કરત ને ભાઈ કે આ પાછો આપણા ગોમનો નહીં અને દીકરા દેવા વાળો કેવો. તેથી ભુવા હતા ને એને કીધું કે ભાઈ માં તું મેલડી ખરી, પણ માં આ દીકરો આપીશ એવું તું મને નિશાન આપ. કે નિશાન જોવે છે કે હા માં આ તો અજાણ દેશનો છે, ડુકાર મટાવા આવેલો માનવી છે. જો કદાચ અત્યારે ખમા બોલીને અમને વયો જા તો દેવી અમે કોને પકડવું. અને તે વખત ગામની વસ્તી બોલી હતી કે દેવી જો 9 મહિના ને 13 દાડાની બાદા માનીને 9 મહિના ને 13 દાડા સુધી ભોરુડા ભરવાનું પૂરું અમે ગામ વસ્તી કરવું. અને જો 9 મહિના ને 13 દાડા જો દીકરાની આશી ના લી ને તા તો મેલડી બોલી કે દીકરો આલુ. એ ઘણી માતાવે તો નિશાન વાળા દીકરા આલ્યા હોય, કે કોકે હાથે લાખું હોય, કોકે ગાલે તલ હોય, પણ હું ભોરુડા ભરવાંડી જો મેલડી દીકરો આલુ ને તો જન્મતા દાઢી વાળો દીકરો આલુ બાપ. હું રૂડિયા દાઢારાની મેલડી આવ્યો રે બાપ, દાઢારાની મેલડી આવ્યો રે બાપ, દાઢારાની મેલડી આવ્યો રે બાપ. બોલ્યો તો કે તલવારા તો હોય, લાખા વાળા તો હોય, પણ જો જન્મતા દાઢી વાળો આલુ તો તું ખરી. તો જા 9 મહિના 13 દારે આ દીકરીનો દીકરો આવશે, પણ જન્મતા દાઢી વાળો. અને એનું નામ રાખજો રૂડિયો દાઢારો. આ રૂડિયા દાઢારાની તો વાત બરોબર, પણ અમારે આ બાજુ જે અમદાવાદ સાઈડ, અમારે પાટણ સાઈડ અને કચ્છ માંડવી સાઈડ હિરિયાના હવનની દેવી મેલડી મારી હિરિયાના સુડીની મારી કરમની કઠણાયો વાંચવા મારી મેલડી. સમય ને જાતા વાર ના લાગે, 1 મહિનો 2 મહિના 3 મહિના વીત્યા. એટલે જે દીકરીએ બાધા લીધી હતી ને દીકરી જઈને પોતાના પતિને કે હા ભરોસો આજ મને કહેતા લાજ આવે છે. બોલો ને બાપ, એ તારે મારે લગ્ન કરીએ 15 વર્ષના વાના વીતી ગયા, પણ જે પેલો ભોરુડા ભરવાડની માતા બોલીને 3 મહિના થઈ જાય. મને આજે એવું લાગે છે કે આ ઉદરની માલી પર નાનું કોઈ છોકરું રમતું હોય ને એવું લાગે છે. બરાબર વારી જાઉં ગાયો વગને ચડતી હોય એટલે કાનુડો ગાયો સારવા જાય મારો દ્વારકાનો ના.
હમણે દિલીપભાઈ અમને સોશિયલ મીડિયાની અંદર એક એવું આવ્યું હતું કે જ્યાં માતાજીના જાનવરો ઉપાડી લેતા હતા, માતાજીના જાનવરો ઉપાડી લેતા હતા. તો બીજું તો કાંઈ કહેતો નહીં, હું મને એટલું જ કહું કે આ 18 આલમ છે એ પાછા એવું પણ કહે છે કે ખોડિયાલ માં હોય તો ખોડિયાલ માને મઘરો કેમ નહીં હાલતા, શિકોતર માં છે તો શિકોતર માને સિંહ કેમ નહીં હાલતા. એ આજની પરંપરા નથી, આ તો સદીઓ ભરાની પરંપરા હાલી આવે છે મારા બાપ, આજની નહીં હો. પણ જ્યાં દેવીઓ દેવીઓ કહેતા કહેતા તો કઈક મારા વડવા પથ્થરના પારિયા બની ગયા ભાઈ. એક પથ્થરનો પારિયો અમને રણની રવેચી કચ્છ રાપરની અંદર જુઠિયો દાદો, એ જુઠિયા દાદાએ પોતાનો 7 વર્ષનો હોણીડો દીકરો લઈ જુઠિયા દાદાને શિકાર રમવાનો શોખ. સાંભળજો, જો આટલામાં કોઈ માતા માનતા હોય ને, માતાજીને માનતા હોય ને, તો નાનો મોટો કોઈ ઝઘડો થાય ને એગ્રી મારી દેવીનો કોઈ ઉપાડ કરતા નહીં મારા બાપ હો. દેવીઓ કઈને મારવા નથી આવતી, દેવીનો સમય અલગ, દેવીનો ટાઈમ અલગ, દેવીનો વ્યવહાર તે દાડે કચ્છ રાપર જેવું પરગણું છે, નાનું હાટીઓનું સાપરું છે, વાર્તા પેલી ચાલુ જ છે હો. એ વાર્તા કેટલાય હું પૂછીશ પાછો, કેમ કે મારા દિલીપે કીધું કે આખી કોઈ કરવાની જરૂર નહીં, પણ અડધી અડધી થોડી થોડી સંભળાવો. પણ ના, પૂરી કરશો વાત, બધી વાત વધે. કચ્છ રાપર આયો આયો મન બેલડી ના લાડ લડાવા વાળો આયો, અરે અરે મર સવેર મન સવેર વગાડ મન બેલડી ને હું શું લાગ્યું. 70 વર્ષની ઉંમર થઈ જીવાય, પણ મને તો દીકરો 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 લાગે. કોઈ કોઈનું કોઈ નતું, તેદાને મારા જમીન બાપાની દુખિયાની મેલડી તું ધણી બની જીતી માં. કાદીએ પધારો, એ માં મારા ઝવેર બાપાની અતાર તો જેની કાયાનો કોઈ ભરોસો નહીં હો દેવી, પણ કમની જેની કરી છે ને સુની એની વાતો થાય યાર. કમની કરી હોય તો આવે ના તમારા એમને એમ તો નહીં. અત્યારે પણ રામપરા ગામની અંદર જે વખતે ભોરોડા ભરવાડે બાદા આપી હતી દીકરી 9 મહિને 13 દારે દાઢી વાળો દીકરો આપ્યો તો સાહેબ, અને એનું નામ રૂડિયો દાઢારો રાખ્યું હતું. અને રૂડિયા દાઢારાની ઉંમર પણ આટલી હતી 70-80 વર્ષની હો. જે દારે રૂડિયો દાઢારો મર્યો તો અરે મારી દેવી તલવા
વસતીની ખબરું કારજે મારી જીભના તેડવાની મેલડી તલવારી છું ખાવા મન મેલડીને મન વાલું લાગ્યું રોતાન સાના રાખજે માતાજી રોતાન સાના રાખજે વિષ્ણુભાઈ જે દાડે રૂડિયો દાઢારાની ઉંમર 80 વર્ષની થઈ હતી જે દાડે પ્રાણ છૂટ્યા હતા ને પ્રાણ આ ખોરિયામાંથી પ્રાણ છૂટ્યા હતા ને તે દાડે એ રૂડિયા દાઢારાની વસ્તી તો રોતી હતી એની મ્યાલડી ના પણ રૂગું આયું તું મેલડી ને તારા જેવો ભજવા વાળો નહીં મળે અરે અમારા રૂડિયા દાઢારાની મેલડી તનવારી જો પણ રાજુ ભુવા આ તો જેના બાપે પૂજી હોય ને એના દીકરા પૂજે સાહેબ લખનજી આધાર 70 80 વર્ષના જે મોટિયારા થઈ ગયા બાપા થઈ ગયા આ બાપા થઈ ગયા કેમ અત્યારે કીના નામનો ઉજાગરો મારી મેલડી ના નામનો ઉજાગરો ઘડીક મારી દેવી ના પોણી પવાના લોટી કોંકરણ પછી દુનિયા મે વખોયા દુખિયાની મેલડી મટી જવું હાલો ને જોવા હાલો ને જોવા હાલો ને જોવા હાલો ને જોવા પણ માં કદાચ મારી દુખિયારી મેલડી જો કદાચ આ ગાદીએ બેઠી હોય અને હડી ઘાલીને જો ખમા ના બોલ તો જગતની માલી પર મારું ગાવું હરમ થઈ જાય અને મારી મેલડી તને પૂજવું હરમ થઈ જાય મારા બા એ ઢોલી એ ભુવા તો ધૂને પણ આટલી વસ્તીમાં કોઈ મેલડીના નામનો નબરો નિહાકો લઈને બેઠા હોય અને એંગરી જો મેલડી ખમા કેવા ના જવું ને એંગરી મેલડી ધૂનવા ના જવું ને તો જગતમાં મને દાઢી વાળી મેલડી કોણ કે બરાબર મારી કોને રમવા વાળી મેલડી શરૂ ના થાય તો તને વાદી નથી લૂટી જા આવેલા એ તને મનાવું તને ગુજાવું તને કેમ કરીને મજાવું
ઓઢાના દાંત મારી મેલડી તારા નામના ઘૂઘરા વાગતા હોય તારા નામની ડાકલીઓ વાગતી હોય તને ભરવાડ મનાવે તને રબારી મનાવે તને આવેલી 18 આલમ તને મનાવે મેલડી મેલડી રોતાનો સના રાખજે દેવી રોતા સના રાખ ભૈયા વસ્તીના અને જે મારા અવસરમાં આયા છે ભાઈ નાના મોટા આજે આ દીકરીના ખોળીએ ભાઈ આ સવર બુવાની દેવી બોલાશે વાઘરીના કુળની ભાઈ જે કોઈ આયા છે ને ઈ બધાયને કહું છું ભાઈ 18 વાળા આયા છે અહીંયા પણ જો કદાચ તમારી કુળદેવીને રોતી મૂકીને આયા ને તો ભાઈ લાખો ઉડાવો નહીં મારે ધૂળ બરાબર છે ભાઈ આ મેરી બોલા ભાઈ પેલા તમારી કુળની મોતા ભાઈ જે દી બાવળું નહીં ચાલે ને તે દી આ ડોસી બેઠી છે ભાઈ અને હું તો ભાઈ મારો રૂડો અવસર છે ને ખમા મજા કહેવા આવી છે અને ભાઈ મોતાને હાસવીને રાખજો જો પાલવી હોય તો અને પેઢીની પેઢી તારવી હોય ને અમારા જેવી જોગણીઓ તમારા 18 વાળમાં પૂજાય છે ઈ મોતાને હાસવીને રાખજો જો ભાઈ બુઆ પઢિયાર કરો ડાકની દાંડીઓ તૂટી જઈશે મોતાને સગાડતા સગાડતા મોતાને રાજી કરો ને ભાઈ મોતાને રાજી કરવી હોય તો ભાઈ હાસા મને હાસા ભાવે કરજો મને રૂપિયાની જરૂર નહીં હું ભાવની ભૂખી છે ભાઈ અને આ વસ્તી આવી છે હવને કહું છું ભાઈ રાડો નાખીને જો તમારી કુળના થયા હોય ને તો પેલા તમારી કુળની દેવીને પૂછજો ભાઈ હું ફલાણા મઢ જાઉં છું જય માતાજી અને જો ઘરની મોતા હા પાડે ને તારે જ દેવ દેરા કરજો ભાઈ નકર હું તો છે ને મને તો હાથ ઝાલતા આવડે ને હાથ મેલતા આવડે છે હું હાસુ આખી જિંદગી ઉધી નહીં ભાઈ ભક્તિનું બેલેન્સ હશે ને તો હું હાસુ હોય જો ઈ નહીં હોય ને તો કશું નહીં થાય ભાઈ હું ભાવની મોતા છે હું દેવા આવી છે લેવા ન થાય અને ભાઈ આજે રૂડા અવસર આ વસ્તીને ખૂબ ખમન મજા કહું છું ભાઈ એ જણા જણા ઘૂઘરા વાગતા તા હિક હિક આતા હિક એ જણા જણા ઘૂઘરા વાગતા તા બાપો આવતા તો જની 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 ડાકલીઓ વાગતી તી માં
જોઈ લે હું દુખિયારી